હાર્ટ એટેક સૌથી મોટી સમસ્યા અને આ શબ્દ સાંભળીએ ત્યાં જ પરસેવો વળી જાય, ચિંતા થવા માંડે છે કે ક્યાંક આપણા હૃદયમાં તો કોઈ ગરબડ નથી ને એનું કારણ એ છે કે રાજ્યમાંથી દરરોજે દરરોજ લગભગ દરરોજ કદાચ કોઈ એવો દિવસ નથી જતો કે જ્યારે કોઈ યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ ન થયું હોય। બાળકો અને યુવાનો સૌથી વધારે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને એમાં પણ આજનો દિવસ ગોઝારો સાબિત થયો કારણ કે એક જ દિવસમાં 4 યુવાનોના મૃત્યુ થયા છે। રાજકોટની અંદર એક વ્યક્તિનું પોલીસકર્મીનું મૃત્યુ થયું તો વલસાડની અંદર 2 લોકોના મૃત્યુ થયા। બંને લોકો 500 મીટરના અંતરે જ હતા જેમના મૃત્યુ થયા। એક મિત્ર સાથે વાત કરતા કરતા ઢળી પડે છે અને એક ચાલતા ચાલતા ઢળી પડે છે। તો ઠાકર થાળના જે માલિક હિમાંશુ ઠાકર કે જેમનું આબુની અંદર મૃત્યુ થયું છે, પરિવાર સાથે ભાઈઓ સાથે ફરવા ગયા હતા અને જ્યારે કારની અંદર તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા, ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરિવારને એમ કે સૂતા છે પણ હલબલાવ્યા, ઉઠ્યા જ નહીં, સીધા હોસ્પિટલ લઈ ગયા। ડૉક્ટરે કહ્યું કે એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે। એટલે આ હાર્ટ એટેકની જે વાતો સામે આવી રહી છે, હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, એ ખરેખર હચમચાવી મૂકે એવા છે। કારણો ઘણા બધા ચર્ચાઈ રહ્યા છે। કોરોનાના કારણે થઈ રહ્યું હોવાનું કહેવાય છે। હૃદયની અંદર અથવા તો નળીઓની અંદર, ધમની શિરાઓની અંદર લોહીના ગઠ્ઠા જામવાનું કહેવાય રહ્યું છે। પણ ચિંતાજનક કેસ છે। હિરેન છે જોડાયેલા મારી સાથે, હિરેન પાસેથી વધુ વિગતો લઈએ। હિરેન, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં મૃત્યુના અને હાર્ટ એટેકથી મૃત્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્ય સરકારે પણ વચ્ચે આ મુદ્દે ગંભીરતાથી લઈ અને રિસર્ચ વગેરેની કામગીરી શરૂ કરી હતી। જો કે સરકારનું એ વખતે કહેવું છે કે આ પ્રકારે એવો કોઈ નોંધપાત્ર વધારો નથી। રૂટીન જે ગણતરી અત્યાર સુધી અથવા તો છેલ્લા 5 વર્ષની સરખામણી કરી હતી એના આધારે જોઈએ તો આ આંકડો છે એક પ્રકારે નોર્મલ છે। પરંતુ નાની ઉંમરમાં અને હાલની જે સ્થિતિ છે એ કોવિડ પછી બદલાતી લાઇફસ્ટાઇલ, રહેવાનું જીવન ધોરણ અને સાથે જે જમવાની વસ્તુઓ છે એમાં સતત અલગ અલગ પ્રકારના બદલાવોના કારણે આ પ્રકારના હાર્ટ એટેક આવતા હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે। જે મૃત્યુ આજના દિવસે થયા છે એમાં વલસાડમાં એક વ્યક્તિ છે, 2 વ્યક્તિઓના વલસાડમાં મૃત્યુ થયા છે, જેમાં ચાલવા નીકળ્યા હતા અને ચાલતા ચાલતા મૃત્યુ થયા છે 2 લોકોના। એ પ્રકારનો એક કેસ સામે આવ્યો છે। મૂળ ગુજરાતના મોરબીના અને ફરવા માટે આબુ ગયેલા 39 વર્ષના યુવાન છે, એમનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે, જેમનું નામ ઠાકર થાળના માલિક એટલે કે હિમાંશુ ઠાકરનું મૃત્યુ એમાં થયું છે। એ પ્રકારની પણ માહિતી મળી રહી છે। આ જ પ્રકારે રાજકોટમાં પોલીસ કર્મચારી ધીરુ વિરડા નામના પોલીસ કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। એટલે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ છે તે ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં પણ વધી રહી છે। જો કે ચોક્કસ તારણ ઉપર કોઈ પણ કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર આ અંગે નથી પહોંચી શકી। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું હતું કે આ પ્રકારના કેસોમાં એઇમ્સ સહિતના સિનિયર ડોક્ટરોની ટીમ છે તે તપાસ કરશે। જો કે તપાસમાં અને તેના નિષ્કર્ષ અને તારણો હજી સુધી કોઈ એક્ઝેક્ટ એવા ધ્યાને નથી આવ્યા। એટલે જરૂરી છે કે આનો તપાસ કરવામાં આવે, જે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી છે કોઈ તારણ સુધી પહોંચે અને હાર્ટ એટેકના કારણે અકાળે યુવાનો મૃત્યુ પામી રહ્યા છે, પરિવારોના માળા વિખાઈ રહ્યા છે, એના ઉપર પૂર્ણ વિરામ લાગે, કોઈ રસ્તો નીકળે, કોઈ દવા નીકળે અથવા તો કોઈ કંઈક એવી વાત આવે કે જેનાથી આ સિલસિલો અટકે એવી જ આશા રાખવામાં આવી રહી છે। આગળ વાત કરવી છે તોડબાજ તરલ ભટ્ટની। એપીઆઈ કે જે નકલી નોટિસો આપતા હતા, બેંક ખાતા પર જેમની નજર રહેતી હતી, જ્યાં પણ કાળા ધંધા થતા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, એ બધા જ એકાઉન્ટ એમના ટાર્ગેટ પર રહેતા કહેવાય રહ્યું છે। 350-400 કરતાં પણ વધારે અને ગુજરાતની બહાર સુધી આ નેટવર્ક હતું। આખરે તરલ ભટ્ટ નાટ્યાત્મક રીતે એટીએસના હાથે પકડાય છે અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। એટીએસ 14 દિવસના રિમાન્ડ માંગે છે। આગળ શું થાય છે જિગ્નેશ પાસેથી જાણીએ। નુપુર, કોર્ટમાં રજૂ કરતાની સાથે ધારદાર દલીલોનો વારો ચાલે છે બંને વકીલો તરફ। એટલે કે બચાવ પક્ષના વકીલ તરલ ભટ્ટની આ કેસમાં નિર્દોષતા હોવાના પુરાવા અને વાતો કોર્ટ સમક્ષ મૂકે છે। બીજી તરફ સરકારી વકીલ છે તે મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટને ગણાવે છે। એટીએસે જે રિમાન્ડ માંગતી જે રિમાન્ડ અરજી કોર્ટમાં કરી હતી તેમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। સાથે જ પોલીસના જે રિમાન્ડ હતા તે કહી શકાય કે સાવ પ્રાથમિક કક્ષાના હતા। પોલીસનું સૌથી પહેલું બાનું એવું હતું કે તરલ ભટ્ટ જે પેનડ્રાઈવ લઈને ગયા છે તે પેનડ્રાઈવ રિકવર કરવાની છે। તેમની પાસે 4 મોબાઈલ હતા, તેમાંથી 3 રિકવર કરવાના બાકી છે। તેમની પાસે હજી પણ કેટલોક ડિજિટલ ડેટા તેમણે સંગ્રહેલો છે તે રિકવર કરવાનો છે। કયા કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાંથી તેમણે નોટિસો મોકલી તેનું જે સીપીયુ છે તે કબજે કરી અને તેને એફએસએલમાં મોકલી ત્યાંથી ડેટા મંગાવવાનો છે। સાથે જ આ ગુનામાં અન્ય 2 આરોપી ફરાર છે તે અંગેનો રિમાન્ડ રિપોર્ટની અંદર કોઈ પણ ઉલ્લેખ એટીએસે નથી કર્યો। એટલે કે કદાચ એ લોકો પહેલેથી તેમની પાસે હોય તેવું પણ માની શકાય છે। તો બીજી તરફ આ ગુનાની અંદર જે એટીએસ જે રિમાન્ડની માંગ કરતી હતી
નથી, તેમાં કેટલાક એવા મુદ્દાઓ ટેકનિકલી હતા કે જેને સમજવા અને તેને FSL વગર ઉકેલવા અઘરા હતા, કારણ કે તરલ ભટ્ટ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. વર્ચ્યુઅલ નંબર તરલ ભટ્ટ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા, કેટલા સમયથી તે ઉપયોગ કરતા હતા, તે જાણવું સૌથી જરૂરી છે. અને આ ગુનાના જે મુખ્ય એવા જે 386 બેંક એકાઉન્ટ છે, તે બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટ ક્યાંથી મેળવી અને કોની પાસેથી મેળવી. જો તે અગાઉ માધુપુરાના ગુનાના જ 386 એકાઉન્ટ હશે તો બની શકે છે કે આગામી સમયમાં ACBની ફરિયાદની અંદર તેનો જે તાર જોડાશે. પરંતુ જો એવું નહીં થાય તો આ 386 એકાઉન્ટની માહિતી ક્યાંથી મેળવી, કોની પાસેથી મેળવી, તે પણ આ ગુનામાં આરોપી બની શકે છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે બાળકો ઉપર તોળાતા જીવની. આટલી મોટી હરણી દુર્ઘટના થઈ, એની પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના, પણ તંત્ર છે કે આંખે પાટા બાંધીને બેસે છે. એવું નથી કે બ્રિજ અને આ તળાવની અંદર જ બાળકોના જીવ પર જોખમ તોળાય છે. જો તમારું બાળક સ્કૂલે જાય છે તો પણ એના જીવ પર જોખમ તોળાય છે, અને એના બોલતા પુરાવા આપને બતાવવા છે. એ 3 દ્રશ્યો આપને બતાવવા છે જે બાળકોના જીવ પર જોખમ ઊભું કરી રહ્યા છે. પછી એ ભીખાપુર હોય, પાવી જેતપુર હોય કે હળવદ હોય, ઠાંસીને બાળકોને બેસાડવામાં આવે છે સ્કૂલ વાનની અંદર, અને બેફામ રીતે સ્કૂલ વાન ચલાવવામાં આવે છે. રિક્ષાઓની અંદર બાળકોને ઠાંસીને બેસાડવામાં આવે છે. અને જ્યારે પણ પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાય, મીડિયાનું પ્રેશર આવે, ત્યારે થોડા દિવસે ડ્રાઈવ ચલાવવામાં આવે છે. ડ્રાઈવ ચલાવ્યા પછી પાછા થોડા દિવસ પછી જેસે તે ભૂતકાળની અંદર સુરતમાં આપણે જોયું છે કે અકસ્માતની અંદર આવી રીતે ઠાંસીને બેસેલા બાળકો હતા. અકસ્માત થયો, બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, પણ તેમ છતાં તંત્ર છે કે નથી સુધરવાનું નામ લેતું. આ સ્કૂલ વાન ચાલકો થોડા પૈસા માટે, થોડાક પૈસા વધારે રળી લેવા માટે બાળકોને ઠાંસીને બેસાડે છે. પણ જિગ્નેશ મારી સાથે છે. જિગ્નેશ, એવું લાગે છે કે આ સ્કૂલ વાન ચાલકોને કોઈ રોકવા વાળું નથી. ટ્રાફિક પોલીસ જાણે કે પોતાની ફરજમાં ઊણી ઉતરી રહી છે અથવા આંખે પાટા બાંધીને બેઠી છે. સ્વાભાવિક છે, આમ ન માત્ર ટ્રાફિક પોલીસ પરંતુ તેની સાથે તમામ ગૃહ વિભાગ અને સાથે પોલીસ વિભાગની આ જવાબદારી છે કે જ્યાં પણ આવી રીતે બેદરકારી ભર્યા વાહન ચલાવતા હોય તેમને રોકવામાં આવે, તેમના વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે. ભૂતકાળમાં પણ અમદાવાદમાં જોયું છે કે સ્કૂલ વાનમાં આગ લાગી હોય અને તેમાં પણ બાળકોના જીવ માંડ બચ્યા હોય. વડોદરામાં પણ તાજેતરમાં જ જે બાળકોના મૃત્યુ નિપજ્યા તે પણ આવી જ એક બેદરકારી હતી. માટે બેદરકારી લોકોને ભલે નાની નાખતી હોય, પરંતુ જ્યારે તે અકસ્માતમાં ખપે છે ત્યારે સીધી રીતે તે બાળકોને અને બાળકોના પરિવારજનોને અસર કરતી હોય છે. અને આવી ઘટનાઓમાં સ્વાભાવિક રીતે પોલીસ તંત્ર અને ખાસ કરીને સ્કૂલ સંચાલકોએ પણ આ વાતને ધ્યાનેથી લેવી જોઈએ કે જે બાળકો સ્કૂલ વાનમાં બેસી અને બાળકો સ્કૂલ સુધી આવે છે, તે સ્કૂલ વાનના સંચાલકો કેટલા નિયમોનું પાલન કરે છે. શું તે સ્કૂલ વાન ખરેખર જે તેનો ચાલક છે તે એટલો ક્વોલિફાઈડ છે કે કદાચ અકસ્માત થાય તો તેની સાથે રહેલા તમામ બાળકોનો જીવ બચાવી શકે. સ્કૂલ સંચાલકો પણ જો આ વસ્તુનું ધ્યાન રાખે તો ન માત્ર પોલીસ વિભાગ કે ગૃહ વિભાગ પરંતુ સ્કૂલ સંચાલકો પણ આવા બેફામ જે વાહન ચાલકો છે, જે સ્કૂલ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, અને ખાસ કરીને બાળકોને લઈને જનારા વાહન ચાલકો છે, તેઓ આવી જે કહી શકાય કે બનાવોમાં અટકશે અને તેને થતી જે દુર્ઘટનાઓ છે તે પણ બચી જશે. બિલકુલ. ભૂતકાળની અંદર આપણે જોયું છે કે ઠાંસીને ભરેલી એ ગાડી હતી, પિકઅપ વાન, કે જેની અંદર દીકરીઓની છેડતી થઈ હતી. જે સ્કૂલે જઈ રહી હતી, 6 દીકરીઓ ચાલુ વાનમાંથી કૂદવા માટે મજબૂર બની હતી. થોડા દિવસો બધો ધમધમાટ ચાલ્યો, પણ પછી જેસે થેની પરિસ્થિતિ ખબર નહીં કોના કેવા ખિસ્સા ગરમ થાય છે કે આ ખાડે પાટા બંધાઈ જાય છે. લોકો આ ચર્ચા કરી રહ્યા છે. આની ઉપર પૂર્ણ વિરામ મુકાવવું જરૂરી છે. ક્યાંય પણ કોઈના જીવ પર જોખમ ન તોળાય એ ધ્યાન રાખવાની ફરજ છે તંત્રની. અને તંત્ર જો એમાં ઊણું ઉતરે છે તો એમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. રિયલ લાઈફની એ સ્ટોરી જે રિયલ લાઈફમાં ઉતરી આવી છે, જોલી LLB 2 એ મૂવી તો આપને યાદ હશે. ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે ઇકબાલ એક સરખા ભળતા નામ, એકની જગ્યાએ બીજા ઇકબાલને પકડી એનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવે. જો કે અહીંયા એન્કાઉન્ટર નથી, પણ એકની જગ્યાએ બીજા વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે. અને આ રિયલ લાઈફની સ્ટોરી વડોદરાની અંદર સામે આવી છે. શું થયું છે કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, જે રીતે આ વડોદરાની ઘટના છે કે જ્યાં 13મી જાન્યુઆરીએ જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં SMCએ રેડ કરી હતી અને જેમાં 52 લાખથી વધુનો શરાબ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેમાં 7 લોકોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જે ભાગીદાર છે બુટલેગરનો, જે કુણાલ કહાર, તેને પણ વોન્ટેડ જાહેર કરાયો હતો. જેમાં 30મી તારીખે કુણાલ ગોડિયા, કે જે પણ કહાર સમાજની જે એક સરનેમ છે, અટક છે, એ કુણાલ ગોડિયા ત્યાં હાજર થઈ ગયો હતો. સયાજીગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે વાત એવી બહાર આવી હતી કે કુણાલ કહારને બદલે કુણાલ ગોડિયા, કે જે ભાવનગર છે, તેની ધરપકડ થઈ છે. પરંતુ બાદમાં પોલીસે ખુલાસો કર્યો કે આ કુણાલ ગોડિયા ઉર્ફે કુણાલ કહાર, કે જે ભાવનગરનો છે, પરંતુ ત્યારે આ રેડ પડી ત્યારે તે પણ ત્યાં હાજર હતો ને તેને પણ ફરાર જાહેર કરાતા તે જાતે જ કોર્ટમાં હાજર થયો છે. જોકે જે અસલી ભાગીદાર છે બુટલેગર કુણાલ કહાર, તે હજુ પણ ફરાર છે તેવો ખુલાસો પોલીસે કરવો પડ્યો છે. અને આગળ વાત કરવી છે ભારત રત્નથી સન્માનિત થનાર
લાલકૃષ્ણ અડવાણીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી અને એની સાથે જ ભારતીય જનતા પાર્ટીની અંદર આનંદ છવાઈ ગયો છે। સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના વિકાસમાં જે અડવાણીજીનું એટલું મોટું એમનું યોગદાન છે એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈ તમામ મોટા નેતાઓ લાલકૃષ્ણ અડવાણીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे और उन्होंने यही चीज बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला। Some time back, I heard about this news that my father, Shri L.K. Advani ji, is going to be conferred with the highest civilian award, the Bharat Ratna. My family and me are extremely delighted. हम सबके आदरणीय नेता लाल कृष्ण आडवाणी जी को भारत रत्न देने की घोषणा की है। ये सम्मान राष्ट्र सेवा की परंपरा के सम्मान के हम सब कार्यकर्ताओं का भी सम्मान है। ये सम्मान उस विचारधारा का सम्मान भी है जो सिर्फ और सिर्फ राष्ट्र प्रथम को लेकर के ही चलती है। ये सम्मान 2 सांसदों वाली पार्टी से चलकर देश और विश्व की सबसे बड़ी पार्टी बनने का और लोकतंत्र को मजबूती देने वाले कार्यकर्ताओं के संघर्षों का सम्मान है। एक समय था जब शुचिता और ईमानदारी पर आधारित एक अलग राजनीति के कारण भाजपा को सियासी अछूत घोषित कर दिया गया, लेकिन अटल जी के साथ अडवाणी जी जैसे नेताओं ने उस दुष्चक्र को तोड़ने के लिए अपना जीवन खपाया। अडवाणी जी ने भारत के लोकतंत्र को एक पार्टी, एक परिवार की कैद से निकालने के लिए निरंतर संघर्ष किया, सबका मार्गदर्शन किया। उन्होंने परिवारवादी विचारधारा को चुनौती देकर भारत के लोकतंत्र को सर्वसमावेशी और राष्ट्रवादी विचारधारा से जोड़ा। અને આગળ વાત કરવી છે શકુંતલા વસાવા, જેમને જામીન મળ્યા છે। ચૈતર વસાવા 3 દિવસ પહેલા જામીન મળ્યા અને તેઓ જેલની બહાર આવ્યા અને હવે શકુંતલા વસાવા સહિત 3 જણા 90 દિવસ પછી શરતી જામીન પર જેલની બહાર આવ્યા છે। શું છે શરતી જામીન અને બહાર આવ્યા પછી શકુંતલા વસાવાએ શું કહ્યું, નિકુલ પાસેથી જાણીએ। નિકુલ। જે બિલકુલથી આપના એમએલએ ચૈતર વસાવા ઉપર કેસ દાખલ થયા બાદ તેમની પત્ની પીએસ સહિત અન્ય લોકોની પણ જે છે તે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો જે 90 દિવસ સુધીનો જે જેલવાસ છે તે ચાલ્યો હતો। જો કે પહેલા ચૈતર વસાવા જે છે તે જેલમુક્ત થયા હતા અને ત્યારબાદ હવે તેમના પત્નીને પણ જે છે તે જામીન મળી ચૂક્યા છે। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જે છે તેઓ હવે જેલમાંથી બહાર આવશે। કોર્ટે તેમના જે છે તે શરતી જામીન મંજૂર કર્યા છે। તેમની સાથે સાથે તેમના પીએ અને અન્ય 3 શખ્સોના પણ જામીન જે છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા।
આવ્યા છે। મહત્વની બાબત છે કે જે કેસ દાખલ થયો હતો ને ત્યારબાદ લાંબો સમય બાદ તેમને આ જામીન છે તે આપવામાં આવ્યા છે, જેમાં કોર્ટે કેટલીક શરતો પણ જે છે તે અંદર મૂકેલી છે। ચૈતર વસાવા જે છે તે બહાર આવ્યા અને ત્યારબાદ તેઓએ વિધાનસભાની અંદર પણ હાજરી આપી હતી અને હવે તેમના પત્ની પણ જે છે તે બહાર આવી રહ્યા છે। ત્યારે ભરૂચની જે રાજનીતિ છે તે હજુ વધુ ગરમાય તેવું નુપુર ચોક્કસથી લાગી રહ્યું છે, કેમ કે ચૈતર વસાવાના જેલવાસ બાદ જે લોકોનું જૈન સૈલાબ છે તે તેમને આવકારવા માટે ઉમટી પડ્યો હતો અને હવે ચૈતર વસાવા તો બહાર આવી ચૂક્યા છે, પરંતુ તેમની સાથે સાથે હવે તેમના પત્ની પણ બહાર આવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી જે છે તે લોકોનો જમાવડો વધુ એક વખત ત્યાં જોવા મળશે। હાલ તો જે છે આ તમામને શરતી જામીન આપી દેવામાં આવ્યા છે અને તેઓ જે છે તે હવે જેલની બહાર આવશે। જી।